નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે કુલમનો નિયમ ભણ્યા, બે વિદ્યુતભાર વચ્ચે લાગતા બળનું સૂત્ર ભણ્યા, અમુક ઉદાહરણ દાખલા પણ ગણ્યા, એનું સદિશ સ્વરૂપ પણ ભણ્યા કુલમના નિયમનું. હવે આપણે થોડાક સ્વાધીન દાખલા ગણી લઈએ કે જે વિદ્યુત બળ આધારિત છે, કે જેમાં વિદ્યુત બળ શોધવાનું છે, બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર ગોતવાનું હોય, એવા દાખલા ગણી લઈએ. બરાબર? એટલે થોડીક આપણને પ્રેક્ટિસ થઈ જાય સ્વાધ્યાયના. ચાલો, સ્વાધ્યાયનો દાખલો 1.1. મિત્રો, તમને એમાં આપ્યું છે એક વિદ્યુતભાર Q1 બરાબર 2 × 10⁻7 કુલમ, Q2 બરાબર 3 × 10⁻7 કુલમ, વચ્ચેનું અંતર આપ્યું છે તમને R બરાબર 30 સેમી. તો બે વચ્ચે લાગતું વિદ્યુત બળ ગોતવાનું છે. તો જો આપણે સૂત્ર છે આપણી પાસે, F = K Q1 Q2/R². એટલે K એટલે શું લેશું? 9 × 10⁹ Q1 એટલે 2 × 10⁻7, Q2 એટલે 3 × 10⁻7, અને અંતર R એટલે જો આ 30 સેમી છે, મારે મીટરમાં ફેરવવું પડે તો 0.3 મીટર થાય. તો 0.3 હે ને, 0.3 વર્ગ. મિત્રો, ગણતરી કરો, જે આવશે તમારો જવાબ આવશે ન્યૂટન. અને આ બળ કેવો આવશે? કારણ કે બે જો સમાન સજાતીય વિદ્યુતભારો છે, એટલે આકર્ષક પ્રકારનો હશે. આકર્ષક. બરાબર? હવે આપણે આવી સ્વાધ્યાય દાખલો 1.2. મિત્રો, એમાં તમને બે વિદ્યુતભાર આપ્યા છે Q1 Q2. Q1 બરાબર 0.4 માઇક્રોકુલમ, Q2 બરાબર -0.8 માઇક્રોકુલમ. વચ્ચેનું અંતર આપણને ખબર નથી. બે વચ્ચેનું બળ તમને આપ્યું છે, એનું મૂલ્ય 0.2 આવું આપ્યું છે. તો પેલો આપણને પૂછે કે અંતર કેટલું? આ અંતર આપણે ગોતવાનું છે પહેલા દાખલામાં, કે કેટલું અંતર હશે બે વચ્ચે. બરાબર? સૂત્ર છે F = K Q1 Q2/R². હવે F કેટલું આપણને આપ્યું છે? 0.2. K એટલે 9 × 10⁹, અને Q1 એટલે 0.4 માઇક્રોના 10⁻6. યાદ મૂકવું પડે, માઇક્રો છે, કુલમમાં આવવું જોઈએ બધું. અને Q2 એટલે 0.8. અરે મૂલ્ય જ વાત કરીએ, બળનું મૂલ્ય જ છે. છેદમાં R². બરાબર? માટે R² ને અહીં લઈ જાય. હવે જો આ 0.2 નીચે જશે. બરાબર? આ 0.2 નીચે જશે એટલે પહેલાં ઉપર શું રહી જોઈ લઈએ આપણે. 9 × 0.4 × 0.8 × 10⁻9, 10⁻6 એટલે 10⁻3, 10⁻3, 10⁻6, 10⁻3, અને છેદમાં આ સ્ક્વેર અહીંયા આવ્યા. 0.2 ક્યાં જશે? નીચે. બરાબર? હવે અહીંયા 0.2 ને 2 છેદ ઉડશે ને, તો શું થયું? આનો હિસાબ કિતાબ કરી લેવાનો. 9 × 2 × 0.8 × બરાબર, આ જે આવશે એ આપણું R² આવશે ને. બરાબર? આ જે આવશે આપણને R² મળશે. બરાબર? એટલે 9 દુ 18, અને 18 18, 9 દુ 18, અને 18 18, 64નો ચોકડો વધી આવી 6, 8 ને 6 14. પછી અહીંયા પોઈન્ટ છે એટલે અહીં પોઈન્ટ આવે, ગુણ્યા 10⁻3. હવે આપણે ઘાતને બેકી કરવી પડે. વર્ગમૂળ વર્ગ છે ને, એટલે વર્ગમૂળ કાઢવું હોય તો આ નામ લઈ જાઓ.
તો ઘાત ઘટશે 10⁻⁴. તો મિત્રો આર શું થયું? માટે આર બરાબર વર્ગમૂળ નીકળશે. અહીં આનું રૂટ, તો આનું રૂટ ઓફ 144 10⁻⁴ બરાબર 144 નું 12, આ 10⁻², એટલે 16 ટૂંકમાં ભાંગાઈ જાય તો શું થશે? આ 0.12 મીટર બરાબર. અને પછી આમાં જ મિત્રો પૂછે છે એ બીજામાં કે ભાઈ આ બળ એમ કહે છે તમને આમાં કે આ બીજા ગોળા ઉપર પ્રથમ ગોળાને કારણે કેટલું બળ લાગશે? અહીં જે કંઈ છે ગોળો એના ઉપર આને કારણે કેટલું બળ લાગે? એ બળ આપ્યું છે તમે એટલું જ લાગે, મૂલ્ય સરખું જ હોય, પણ કેવું હશે? એ આકર્ષે, કારણ કે વિરુદ્ધ ચિહ્ન છે. એને જવાબ મારે શું લખવો પડશે? એ બળ કેવું લાગશે? બીજા ગોળા પર પ્રથમ ગોળાને કારણે લાગતા બળનું મૂલ્ય કેટલું? આજે આ થશે 0.2 ન્યૂટન. 0.2 ન્યૂટન થાય. જે આકર્ષક પ્રકારનું હશે. આકર્ષક પ્રકારનું હશે, પ્રકારનું છે જે આકર્ષક. સોરી, અહીંયા વેરી સોરી, આ લખાઈ ગયું મારાથી. આ બે સરખા પ્લસ છે, બે સજાતીય છે, એટલે અપાકર્ષી થાય. અપાકર્ષક શું આવશે અહીંયા? અપાકર્ષક. આ વિરોધ ચિહ્ન હતું, પ્લસ અને માઇનસ, એટલે આકર્ષક પ્રકારનું થયું. આ શું થશે અહીંયા? અપાકર્ષક પ્રકારનું. અપાકર્ષી, અપાકર્ષક, કારણ કે સજાતીય છે, બે પ્લસ એટલે અપાકર્ષક પ્રકાર. અને આ એક પ્લસ ને માઇનસ, એટલે આ કેવું થશે? આકર્ષક પ્રકારનું. બરાબર. મિત્રો, દાખલા સ્વાધ્યાયનો જે છે 1/3, એમાં તમને કહે છે કે આ ગુણોત્તર શું સૂચવે છે. આ જે ગુણોત્તર આપણને આપેલ છે, બરાબર, આ શું સૂચવે છે? બરાબર. હવે જોવો જી, અહીં આ આપણને આપેલ છે, આના બરાબર કે E². હું R² વડે ભાંગું અંશછેદ બંનેને, જી M1 M2 અપોન R². મેં શું કર્યું? તો કે અંશછેદ બંનેને R² વડે ભાંગતા, અંશછેદને R² વડે ભાગતા. હવે તમે જુઓ, આ સૂત્ર કોનું થયું? વિદ્યુત બળ થયું કે નહીં? બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું બળ. તમે જુઓ કે આ છે, અહીંયા આ બે કણ છે, હે ને? કણ 1, કણ 2. આનું દળ M1 હોય, આનું દળ M2 હોય, આની પર વિદ્યુતભાર Q1 હોય, આનો પર વિદ્યુતભાર Q2 હોય. હવે બે ઇલેક્ટ્રોન હોય અથવા પ્રોટોન હોય, બરાબર. તો આનું મૂલ્ય જો આ E, આનું મૂલ્ય E, બરાબર, અને વચ્ચેનું અંતર R હોય. તો Q1 Q2 એટલે E². તો ઉપર વિદ્યુત બળ થયું, નીચે ગુરુત્વ બળ થયું. ગુરુત્વ બળ અહીં આપેલ ગુણોત્તર વિદ્યુત બળ તથા ગુરુત્વ બળ નો ગુણોત્તર હોવાથી તેમજ તેમના એકમો
સમાન હોવાથી આ ગુણોત્તર પરિમાણ રહિત છે. પરિમાણ રહિત છે. બરાબર ને? આઈ ન્યૂટન ન્યૂટન ઉડી જાય, હે ને? બરાબર, પરિમાણ રહિત મૂલ્ય. હવે એક તો પરિમાણ રહિત છે દેખાડી દીધું. આ શું દેખાડે છે? તો કે વિદ્યુત બળ અને ગુરુત્વ બળનો ગુણોત્તર દર્શાવે છે. ગુણોત્તર દર્શાવે છે. બરાબર. તેમજ તેમના એકમો સમાન હોવાથી આ ગુણોત્તર પરિમાણ રહિત છે. હવે મિત્રો તમને મેળવવાનું કે આ ગુણોત્તર મેળવો. હું આ વિદ્યુત બળને એફી નામ આપું. આ એફી હે અને આ એફજી. તો એફી અપોન એફજી. હવે એફી અપોન એફજી એનું મૂલ્ય માના એટલે આ જ થયું ને? આ જ થયું. કે સ્ક્વેર અપોન જી M1 M2. કે એટલે 9 ગુણ્યા 10⁹ એ એટલે 1.6 ગુણ્યા 10⁻19 વર્ગ છેદમાં જી એટલે 6.67 10⁻11. M1 એટલે હવે જો એક મિનિટ, M1 આપ્યું, MP આપ્યું છે, ME ને MP આપ્યું. સોરી, એક ઇલેક્ટ્રોન ને એક પ્રોટોન છે. એક ઇલેક્ટ્રોન છે, બરાબર. તો આને વિદ્યુતભાર -1 આ ઇલેક્ટ્રોન લઉં તો આ પ્લસ આ ઇલેક્ટ્રોન છે અને અહીંયા પ્રોટોન છે, બરાબર. તો અહીંયા આપણે આ તમને આપ્યું છે એમી, આ એમી આપ્યું છે અને આ શું આપ્યું છે? MP. બરાબર. આપેલ ગુણોત્તર એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે એમ લખી શકીએ, વચ્ચે હજી આપેલ ગુણોત્તર એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે વિદ્યુત બળ તથા ગુરુત્વ બળનો ગુણોત્તર દર્શાવે છે. બરાબર. ચોખ્ખું કહી દીધું છે આપણને. આપણે એવું નથી કે કોઈ કણ અલગ આપણે ખબર ન હોય. ખબર છે, તમને ચોખ્ખું આપ્યું છે એમાં કે એક ઇલેક્ટ્રોન ને એક પ્રોટોન છે, ME અને MP છે. તો અહીંયા પણ શું થશે? આ ME અને MP. અને આ ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ, ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે લાગતું ગુરુત્વ બળ. બરાબર. હા, અહીંયા પણ આ ME અને MP છે. હવે ME એટલે કેટલું થશે? 9.1 માસ ઓફ ઇલેક્ટ્રોન 10⁻31 ગુણ્યા MP એટલે 1.67 10⁻27. આ રીતે મિત્રો આપણે કિંમત મૂકી અને હિસાબ કિતાબ કરો, હે, અને જે કાંઈ મળે એ જવાબ લેવો. બરાબર. પરિમાણ રહિત આવશે આંકડો. અને આંકડો બહુ મોટો આવશે, કારણ કે વિદ્યુત બળ છે ગુરુત્વ બળ કરતાં બહુ મોટું હોય. બરાબર. ગણજો તમે. મિત્રો આ ગુણોત્તર આપણે આપ્યો છે. મેં આશરે વડે ભાઈ હશે બંને. બરાબર. તો આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન આપણે આપ્યું છે. બરાબર. બેનો વિદ્યુત બળનું મૂલ્ય એ હોય, પ્લસ અને માઇનસ એ હોય, પ્લસ એ હોય.
બે બરાબર છે, ન્યૂટન ઉડી જાય, પરિમાણ રેડી મૂલ્ય આવે. અને આપેલ ગુણોત્તર એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે શબ્દ આખો લખાઈ ગયું મને નજીક જવું છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે વિદ્યુત બળ તથા ગુરુત્વ બળનો ગુણોત્તર દર્શાવે છે. ગુણોત્તર દર્શાવે છે. તેમજ તેમના એકમો સમાન હોવાથી આ ગુણોત્તર પરિમાણ રહે છે. બરાબર. પછી આપણે ગુણોત્તર જે હતો વિદ્યુત બળ અને ગુરુત્વ બળ જે ગુણોત્તર આપણે 140 છે એમાં કિંમતો નહીં બધી અને જવાબ દે આવે ગુણોત્તર જો બહુ મોટો આવે એનો મતલબ એ છે કે વિદ્યુત બળ છે આ જવાબ 1 કરતા બહુ મોટો આવે. 1 કરતા બહુ મોટો પેલા ગુણોત્તર છે એ મતલબ એ છે બહુ મોટું મૂલ્ય આવે છે 1 કરતા, એટલે કે ઉપર જે અંશમાં હોય મોટું હોય, છેદમાં હોય એના કરતા અંશમાં બહુ મોટું હોય. અંશમાં વિદ્યુત બળ છે વિદ્યુત બળ કરતા બહુ મોટું છે એનો મતલબ છે. ચાલો આગળ જઈએ આપણે. મિત્રો આપણે સ્વાધ્યાયનો આધા દાખલો આપ્યો છે, ખરેખર તો થિયરી છે, એ પ્રશ્ન છે જવાબ આપવાનો છે. એમ કહે છે કે પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો છે. એ કથનનો અર્થ સમજાવો. તો આપણે સમજાવીએ. પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો છે એ કથનનો અર્થ નીચે મુજબ છે. જો પદાર્થ છે એમાં પરમાણુ આવેલા હોય, પદાર્થ અણુનું બનેલો હોય, અણુ પરમાણુનું બનેલો હોય, પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન આવેલા હોય કે જે વિદ્યુતભાર ધરાવે છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે, પ્રોટોનનો ધન છે. એ સિવાય તો કોઈ છે નહીં વિદ્યુતભારનો કોઈ ઉદ્ગમ. હવે એ જે વિદ્યુતભાર છે એ ઇલેક્ટ્રોન સ્વરૂપે જ આવજા કરે એકમાંથી બીજામાં. તો ઇલેક્ટ્રોન એક છે જ વિદ્યુતભાર 1.6 × 10⁻19 કુલમ. એ એક ક્વોન્ટા તો બસ એક પેકેટ જાય ને પેકેટ આવે, લખાય નહીં એમ આ સમજાવવા માટે. એ રૂપે જઈ શકે. એ પૂર્ણાંક ગુણાંકમાં જ હોય ટૂંકમાં, હે ને, એના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય. બરાબર. એનો અર્થ આપણે થોડોક વધારે સમજાવશું આપણે. ચાલો શરૂ કરીએ આપણે. પેલું પદાર્થનો વિદ્યુતભાર ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વિદ્યુતભારને કારણે હોય છે તથા આ વિદ્યુતભાર ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર તથા આ વિદ્યુતભાર ઇલેક્ટ્રોન કે પ્રોટોન પરના વિદ્યુત ભારના મૂલ્ય ઈના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય છે. પૂર્ણાંક ગુણાંકમાં જ હોય છે. અર્થાત પદાર્થ પરનો વિદ્યુતભાર Q બરાબર N × E, જ્યાં N શું છે? પૂર્ણાંક ગુણાંક છે. N બરાબર પૂર્ણાંક સંખ્યા. ઇલેક્ટ્રોન કે પ્રોટોન પરના વિદ્યુતભારના મૂલ્ય એના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય છે. અર્થાત પદાર્થ પરનો વિદ્યુતભાર Q બરાબર N બરાબર પૂર્ણાંક સંખ્યા. બરાબર.
અને એ ઇલેક્ટ્રોન સ્વરૂપે એ જેટલો જાય ને કાં એ જેટલો આવે, વધારો ઘટાડો એના પદમાં જ થાય, વધારો ઘટાડો પણ એના પદમાં જ થાય. બીજી વાત કરીએ આપણે. અહીં પદાર્થના વિદ્યુત ભારમાં વધારો કે ઘટાડો એના પૂર્ણાંક ગુણાંકમાં જ થાય છે. વધારો કે ઘટાડો એના પૂર્ણાંક ગુણાંકમાં જ થાય છે. જો જી ત્રીજી વાત કરી દઈએ આપણે. ધારો કે કોઈ પદાર્થ પર N1 ઇલેક્ટ્રોન તથા N2 પ્રોટોન છે, તો આ પદાર્થ પરનો વિદ્યુત ભાર Q બરાબર N1 ઇલેક્ટ્રોન એટલે N1 ઇન્ટુ માઇનસ એ પ્લસ N2 પ્રોટોન N2 ઇન્ટુ પ્લસ એ બરાબર એ સામાન્ય કાઢી નાખીએ તો N2 અને માઇનસ N1 એ અહીં N1 તથા N2 પૂર્ણાંક સંખ્યા હોવાથી N2 માઇનસ N1 પણ પૂર્ણાંક સંખ્યા જ છે. અર્થાત પદાર્થ પર ના વિદ્યુત ભારનો વધારો કે ઘટાડો હે ને N2 માઇનસ N1 પૂર્ણાંક ના ગુણાંકમાં જ થશે. એટલે કે આટલા પૂર્ણાંકના ગુણાંકમાં જ આ જે બાદબાકી આવી એ દાખલા કે જે આવ્યો સંખ્યા એટલી સંખ્યાને એટલા એ કાં તો જાહે એટલો વીજભાર કાં તો વધશે એટલો ઘટશે, આટલા એ જેટલો બરાબર આવ્યું ને આટલો વિદ્યુત ભાર કાં વધશે અથવા ઘટશે, વધારો ઘટાડો બરાબર. હવે મિત્રો આનો જે બી વિભાગ છે પ્રશ્નનો તે આ પ્રમાણે છે કે સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુત ભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ અવગણીએ છીએ. એમ શા માટે અવગણીએ છીએ? તો આપણે જવાબ લખો. સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુત ભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ અવગણી શકીએ છીએ. કારણ કે એક પછી કારણ આપશું. મિત્રો સ્થૂળ હોય ને આપણું જ્યારે એક ક્વોન્ટા છે ને એક ક્વોન્ટા ઈ છે એનું મૂલ્ય છે 1.6 કુલમ. હવે વ્યવહારમાં આપણે કામ કરવાનું હોય છે માઇક્રો કુલમ સાથે અને મિલી કુલમ સાથે. હવે માઇક્રો કુલમ વિદ્યુતભાર એટલો મોટો છે આના કરતાં કેટલા ગણો હમણાં કહું તમને હું જ અહીં કહી દઉં તમને પછી આપણે લખીએ અલગથી. આ ક્યુ બરાબર આપણે ભાઈ એની સૂત્ર છે. હવે આપણે એક માઇક્રો કુલમ લઈએ એટલે કે 10⁻6 કુલમ બરાબર એન ગુણ્યા. હવે એનું મૂલ્ય કેટલું 1.6 10⁻19 કુલમ. તો એન શું આવે જો તો 10⁻6 ભાગ્યા આ 1.6
10⁻⁹ બરાબર. તો જો આ 1/1.6 આંકડો જે આવે એ વ્યવહાર આ જો ઉપર જાય તો +19 માઇનસ 10⁻13 એટલે આશરે કેટલા ગણો છે તમે જુઓ, 10⁻13 ગણો એન. તો આના કરતાં આ મૂલ્ય છે, આ જે 1 માઇક્રોકુલમ છે એ 1.6 10⁻19 એટલે કે એ કરતાં એન એટલે કે આટલા ગણું આશરે 10⁻13 ગણું મોટું છે. હવે જ્યારે આ પ્રચંડ વીજભાર કહેવાય, 1 માઇક્રોકુલમ ભાઈ પ્રચંડ વિદ્યુતભાર કહેવાય એની સરખામણીમાં. તો પછી ત્યાં આપણે ક્વોન્ટમીકરણ કે 1 ટુકડો 2 ટુકડા એમ ન ચાલે, સતત લેવું પડે, સતત લઈ લઈએ છીએ. ત્યાં આપણે ક્વોન્ટમીકરણ લેતા નથી, અવગણીએ છીએ, મતલબ સતત વીજભાર સતત છે એમ લઈએ છીએ. આપણે કોઈ લીટી હોય તો લીટી છે, તમે આગળથી જુઓ તો લીટી જ દેખાય ને, ખરેખર લીટી બની હોય નાના નાના ટપકાથી. પણ જ્યારે લીટી આમ આગળ વધતી હોય કે ઘટ આપણે છેકતા હોય કે આગળ વધારતા હોય તો એમ કરીએ કે 1 ટપકું ગયું, 2 ટપકા કાઢ્યા, એ સતત જ વધારો ઘટાડો સતત જ થતો હોય. પેલું વ્યવહારમાં આપણે ઈની સરખામણીમાં, એ એટલે 1.6 × 10⁻19 કુલમ, ઈની સરખામણીમાં પ્રચંડ વિદ્યુતભારો સાથે કામ કરવાનું હોય છે. બરાબર. બીજો મુદ્દો, 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પણ એના મૂલ્ય કરતાં લગભગ એના એટલે 1.6 × 10⁻19 કુલમના કરતાં 10⁻13 ગણો મોટો છે. ત્રીજું, બરાબર, પદાર્થ પર વિદ્યુતભારનો વધારો કે ઘટાડો એના પદમાં જ થાય તે હકીકત, એટલે કે એના પદમાં જ થાય પણ સતત થાય તે હકીકત વિદ્યુતભાર સતત મૂલ્ય ધારણ કરે તેના કરતાં જુદી નથી. પદાર્થ પર વિદ્યુતભારનો વધારો ઘટાડો એના પદમાં જ થાય તે હકીકત વિદ્યુતભાર સતત મૂલ્ય ધારણ કરે એના કરતાં જુદી નથી. એ એક જ વાત થઈ. મેં કીધું ને કે લીટી હોય તો લીટીયામાં વધારો કરો, આમ હગે ટપકા ટપકા જ થાય વધારો, પણ તમને એવું લાગે ખરી કારણ કે અસંખ્ય ટપકા હોય વધારામાં, તો એ લીટી સતત જ થઈ ગઈ આમ. તો વિદ્યુતભાર પણ સતત રીતે જ વધ્યો અથવા સતત રીતે જ ઘટે છે. તો એ સતત મૂલ્ય ધારણ કરે છે. વિદ્યુતભાર સતત મૂલ્ય ધારણ કરે તેના કરતાં જુદી નથી. મિત્રો, આ દાખલામાં તમને એવું કીધું, આ થિયરીમાં દાખલો છે પણ થિયરી સ્વરૂપે છે. તમને એમ કહે છે કે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે તે સમજાવો. કાચનો સળિયો અને રેશમનું કપડું છે એનો આધાર લઈને. બરાબર. તો પહેલો મુદ્દો અહીં રકમ તમને આપી છે એમાં. બરાબર. પહેલાં જુઓ, દાખલા કે આ છે રેશમનું કપડું, હે ને, આ કાચનો
સળિયો. ઘર્ષણ પહેલાં, ઘર્ષણ પહેલાં, ઘર્ષણ પહેલાં. અહીં કાચના સળિયા તેમજ રેશમના કપડા પરનો કુલ વિદ્યુત ભાર ઘર્ષણ પહેલાં શૂન્ય છે. બરાબર. કુલ વિદ્યુતભાર શું છે? શૂન્ય છે. એ કોઈ નથી. ઇલેક્ટ્રોન અહીંથી કપડામાંથી અહીં ગયા અને અહીંયા કાચના સળિયામાંથી રેશમના કપડા પર આવ્યા, એવું કાંઈ થયું જ નથી. તેમજ રેશમના કપડા તથા કાચના સળિયા પર પણ કોઈ જ વિદ્યુત ભાર નથી. બરાબર. રેશમનું કપડું તટસ્થ છે, કાચનો સળિયો તટસ્થ છે, એમાં કોઈ વિદ્યુત ભાર નથી. એટલે બેનો 0 તો કુલ વિદ્યુત ભાર શૂન્ય થયો. હવે બીજો મુદ્દો લઈએ આપણે. હવે ઘસીએ ઘર્ષણ પછી, હે ને? આપણે ઘસીશું અને પછીની વાત છે. સમજો કે 4 ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા, આ 4 ઇલેક્ટ્રોન કાચના સળિયામાંથી આમાં આવ્યા, તો ઋણ વિદ્યુતભારિત થયો અને આ એટલો ધન બન્યો, હે ને? રેશમનો કપડો અને કાચનો સળિયો. ઘર્ષણ પછી અહીં કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસતા કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વિદ્યુત ભારિત તથા રેશમનું કપડું ઇલેક્ટ્રોન મેળવીને ઋણ વિદ્યુત ભારિત બને છે. પરંતુ જેટલો વિદ્યુત ભાર સળિયો ગુમાવે છે જેટલો વિદ્યુત ભાર સળિયો ગુમાવે છે, જેટલો ઋણ ગુમાવે છે તેટલો જ વિદ્યુત ભાર રેશમનું કપડું મેળવે છે. અહીં ઘર્ષણ દરમિયાન નવો વિદ્યુત ભાર નથી તો ઉત્પન્ન થતો કે નાશ પામતો. ઉત્પન્ન થતો કે નથી તો નાશ પામતો. ચોથું, ઘર્ષણ પછી પણ સળિયા તથા કપડાનો કાચના સળિયા કાચના સળિયા
તથા રેશમના કપડાનો કુલ વિદ્યુત ભાર શૂન્ય જ છે. કારણ કે જેટલો આ ઋણ છે એટલો જ આ ધન છે, તો કુલ શું થયો? શૂન્ય થયું. અર્થાત અહીં વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એક દાખલો આપણે બાકી રહી ગયો છે, પછી આપણે લઈ લઈશું. આપણે અત્યારે એટલું રાખીએ. બરાબર? ધન્યવાદ.